હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ મિની વ્લોગ. ઘણા ટાઈમથી વ્લોગ કરવાનું નક્કી કરતા હતા પણ થતો નહોતો. આજે ફાઇનલી નક્કી કરી લીધું મિની વ્લોગ તો મિની વ્લોગ લેવાનો થાય છે. શોપથી વહેલા આવી ગયા છીએ, હવે રેડી થઈ પછી જવાનું છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુઅસ રહેજો. હું કેવી મજા કરીએ છીએ એ પણ તમને આજે બતાવીશું. અત્યારે જો નીકળી ગયા છીએ. વરસાદ એટલો બધો હતો પણ આપણે તો ડોમમાં જવાનું હોય એટલે આપણને મજા આવી જાય છે ગરબા રમવાની. આજે તો ટ્રાફિક છે, ટ્રાફિક બતાવશું. હશો ટ્રાફિક હોય ને તો હું ધક્કા મૂકી કરીને ગરબા રમવા જ. અને આપણો ધક્કો કઈ નાનો મોટો ન હોય, લાગી જાય તો આગળ વહી જાય. કેટલા ને ગલોચા ખવડાવી દે. સારું, હાલો વ્લોગમાં બન્યા રહેજો. રેડી થઈને હમણાં પાછો કન્ટિન્યુઅસ કરીશ વ્લોગ. આપણે ઘરે આવી ગયા છીએ. મને જોયા કરવાની, બરાબર બરાબર. એમાં 6 વાગ્યા મેં ફોન કર્યો હતો કે વહેલું બનાવજો, ત્યાં હું એ બધું બનાવી રાખું છું. જય શ્રી કૃષ્ણ. આજે મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેટલા દિવસથી કરવો હતો ને તો ટાઈમ નહોતો, આજ કર્યો છે. એટલે આટલું બધું કરી દો ને. હાલો તો પછી હમણાં જમીન ખાય ફ્રી થઈને પાછી જશું ને ત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી દઈશ. આપણે રેડી થઈને હવે જઈ રહ્યા છીએ ગરબામાં. હાય, આને તો એટલો હરખ છે ને કે વાત જવા જો. હમણાં ગરબા આવડી ગયા છે ને થોડાક વ્યવસ્થિત, તો કુદાકા મારે માર મારે માર મારે માર જ થાય છે એક ધારા. સારું હાલો, હમણાં રસ્તામાં 2-4 માણસ લઈ પછી નીકળીએ ત્યારે પાછો વ્લોગ કન્ટિન્યુ કરીશ. પહોંચી ગયા છીએ. કેસરિયામાં નવાઈની વાત એ છે કે પબ્લિક બહુ ઓછું લાગી છે. રસ્તામાં ટ્રાફિક નથી ને એટલી મજા આવી ગઈ. કેવી લાગતી કમેન્ટ કરી દેજો, મને તો બહુ ગમ્યું. हाय, मेरा फोटोग्राफर है, मेरा रील शूट करने वाला है ये आदमी. मेरा सब एडिटिंग ये मानस कर रहा है. जिसको भी चाहे वो काम इसको दे सकते हो बिंदास. देखो इस कपल का फोटोशूट हो रहा है. પણ આ તો આનંદ. નેન્સી બેન, તમને કેવું ફીલ થાય છે? મજા આવે છે? ઓકે, જો એટલું ખાલું ખાલું છે ને બહુ મજા આવી ગઈ. આજ તો સવાર સુધી રેમાજ કરવાનું છે, રેમાજ કરવાનું છે. હું છે દરિયો પહેરીને આવી છે. જેટલું મળ્યું એટલું બધું પહેરી લીધું. પણ મસ્ત સેટ છે. ઘરે બનાવ્યું. હાલ ટાટા, બાય બાય. કેટલા લાવી? કહું છું કે 50 રૂપિયા પર તો કોરાને બટર વાળું આપી દીધું તો લઈ લીધું. કેમ? કહું છું કે 50 રૂપિયા વાળું સાદું છે તો કે લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ઉભા તો બટર લઈને વહી આવી. આલે બટર વાળું હું ઉપાધિ કરી એની માં. તું એમ કીધું ને કે મારું લાવી છે. નહીં, તમે નતો ખાવો ને એનું જ છે મિતેશ. વડાપા જેવી તો થઈ ગયું, એકમાં પૂરું કરી દેવાનું. એ હવામાંથી 2 હસ્તા છે, ત્રીજું બાકી છે. કેટલું દબાવું છું તારે? તમે આમાંથી ખાજો, આનામાંથી નહીં. મીઠું થતા જશે દિવસે દિવસે લોકો. અરે ના ના આપે જેટલો કેચઅપ એટલું ખા ખાલી. શું ખા? ના ના આમ નહીં ખાતે.
અરે વડાપાવ ન હાલે આ તો બહુ વખાણ કરતો ને ચાખો મને વડાપાવ વળતું પડે. કેમ લાગ્યું? કેસરિયામાં હોય તો વડાપાવ જંકશનમાં વડાપાવ ખાજો ભાઈ. શું કેમ લાગ્યું? ઈ તો કે સરસ છે મિતુલભાઈ તમને? જોરદાર મજા આવી લાગે તો શું કરવાનું એમ નીકળે તો શું કરવાનું કઈ ઓપ્શન નથી બીજો ખાવા જેવો તમને ખબર ન પડે. હાલો ખાઈ બતાવ્યું. હાલે 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 તો સમાધાન તરબૂચમાં કરી નાખ્યું. સમાધાન તરબૂચમાં કરી નાખ્યું. હું જોઈ ફ્રેશ તો કલાક બેહવી. આને એક આરે ઘટી ગઈ એનર્જી એટલે એને તો ઘૂંટડે શરૂ કર્યું જો હબડકો આ શરીરમાં એનર્જી ઘટે જ નથી ક્યારે. એટલે એને હબડકે શરૂ કર્યું એમ સ્ટ્રોથી મેળ ન હોય એટલે એને હબડકે શરૂ કર્યું ભૂંગળી ભૂંગળી ચાલો લે હલવાઈ ગયું છે. આને એમ ખબર પડી કઈ હલવાઈ શું કરવાનું હાલો નો મેળ આવ્યો ભાઈ હબડકે શરૂ કર્યું છે કેયુરભાઈ તે આજના જ્યુસમાં બિયા વધારે હતા ભાઈ. એનાઉન્સ કરી દે. કોણ ખોવાઈ ગયું છે? મારા હબી તારા હબી કોણ છે? એક છે એક કોણ છે? બીજો નથી એક જ છે મારો જામુન. જામુન તો બાકી ક્યાં છે અઢી અને પબ્લિક હવે નાસ્તો કરે હવે સેકન્ડ રાઉન્ડમાં જવાની તૈયારી કરી રહી છે. નેન્સી તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો પહેલી વાર? મજા આવી એના પબ્લિક જોઈ લો તમે એકવાર રાતના 2 વાગે પબ્લિક જોવો. હાલો 3:20 કંઈક ખાવાનું ગોતીને હવે ઘરે બાજુ પ્રયાણ કરીશું. મિતેશભાઈ અને હવે 2 જ નોરતા રહ્યા છે. કેવો થાક લાગી ગયો છે? હા ભૂલ લાગે. વાગી ગયા છે 4 અને આ બાજુ જો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા આ બાજુ બધા. અને પબ્લિક સુરતમાં હજી 4 વાગે એટલું બધું પબ્લિક હોય. જો થમ્સઅપ પીન મેગી ને એવું ખાઈને નવરા થઈ ગયા છીએ. હવે ઘરે જઈએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલે નવા બ્લોગમાં. બાય બાય.